અને કિશનભાઈ યુટ્યુબ પર અહીંયા માલ બનાવે છે. મેં અમારી કામ પર ચાલો તમને બતાવું હવે ડિઝાઇન. તો આ છે ડિઝાઇન અમારી. અહીંયાથી તમે જોઈ શકો છો અડધું સાંતર બાકી છે અને અડધું થયું છે. આ બાજુ હજી એલિવેશન બીજું આપવાનું બાકી છે અને આટલી ડિઝાઇન અમારી પૂર્ણ થઈ ગઈ છે. તો કેવી લાગે છે જરા કોમેન્ટમાં જણાવજો. આટલું સાંતર હજી કરવાનું બાકી છે. ચાલો હજી એક પાછળની બીજી ડિઝાઇન છે તે પણ હું તમને બતાવું, તો બન્યા રહો. તો આ છે બીજી ડિઝાઇન, જેમાં વચ્ચે ખાલા રહ્યા એ જગ્યાએ એંગલો આવવાની છે અને થોડીક પાછળની સાઈડની હતી એટલે આવી કરી છે. અહીંયા 3 પિલર આપેલા છે. હું અંદરની સાઈડથી શૂટિંગ લઉં છું. અને આ છે અમારું નાનકડું એવું ગામ, જોઈ શકો છો. મસ્ત મસ્ત લોકેશન આવે સવારમાં ગામડાનું. નીચે જઈ અને તમને હું આ એલિવેશનનો ફોટો નીચે જઈ અને આખો ફોટો બતાવીશ. તો ત્યાં સુધી સૂર્ય સામે આવે છે અને માલ બની રહ્યો છે. પહેલાં જે અધૂરી ડિઝાઇન મેં તમને બતાવી આગળની સાઈડની તે પૂર્ણ કરીશું અને પછી બંનેના પ્લાસ્ટર થઈ ગયા પછી આનું ખૂબ જ મસ્ત લુક આવવાનો છે. અને આ ડિઝાઇન મારે પ્લાસ્ટરવાળાને પણ કહેવું પડશે કે અહીંયા આ રીતે ડિઝાઇન આપવાની છે, જેથી એ એની રીતે સારી બનાવી શકે. અધૂરી ડિઝાઇન હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને હું તમને આખી ડિઝાઇન બતાવું તો જોઈ શકો છો તમે. તો આપણે આવી ડિઝાઇન છે. આ બાજુ 3 પટ્ટા બહાર પાડ્યા છે અને અહીંયા આવી ડિઝાઇન છે જેને પ્લાસ્ટર થશે પછી એનો અલગ જ લુક આવવાનો છે. તો આપણા ગામમાં આવી ક્યાંય નથી તે માટે આ અલગ એક ડિઝાઇન બનાવી છે. અને કડિયા છે અમારા હરેશભાઈ માત્રા, જે અત્યારે બેલા ઉપાડે છે. આ ભાઈને કામ આપજો, આ સ્પેશિયલ પ્લાસ્ટર અને પારાપીટના સ્પેશિયલ કારીગર. બેલા તો એ ટાઈમ પરવારી ઉપાડે. બેલાની તેની મજબૂર જ, બાકી તો સ્પેશિયલ પારાપીટનો કારીગર. તો આપણે પગથિયા બનાવ્યા. કોમેન્ટમાં જણાવજો આ પગથિયા પણ કેવા છે એમ. 6 ઇંચની સાઈઝ રાખી છે ઊંચાઈમાં અને એકદમ ચડવા ઉતરવામાં જરાય તકલીફ ના પડે એવું. અને અહીંયા એક પિલર આપ્યો છે. પિલરમાં લાદી લાગી જશે ત્યારે એકદમ મસ્ત લાગશે. તો આવા કંઈક મકાન છે. પ્લાસ્ટર થઈ ગયું છે અને લાદી થાય છે એટલે મકાનનો લુક અલગ લાગશે. એટલું પ્લાસ્ટર બાકી છે. સંડાસ બાથરૂમને લાદી બાકી છે. તો ચાલો આજ માટે બસ આટલું જ છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અલવિદા.